જ્યારે શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય, ખરેખર ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી ખાવું હોય તેલ વગરનું, તો આ રેસીપી છે તમારા માટે. નથી બાફવાનું, નથી શેકવાનું કે પછી નથી તળવાનું. ફક્ત 6 મિનિટની અંદર સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી બનીને તૈયાર થઈ જશે, એ પણ પૂરા પરિવાર માટે. ચાલો ભાઈ ફટાફટ આનો ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર્બ હિટ લાગે છે ફ્રેન્ડ્સ. ચોક્કસ આ રેસીપી બનાવજો ફ્રેન્ડ્સ. જ્યારે મારા ઘરે આ રેસીપી બનાવું છું ત્યારે ખાવા માટે પડી થઈ જાય છે. જુઓ, શાકભાજીથી એકદમ ભરપૂર છે, મતલબ કે ખૂબ જ હેલ્ધી બનીને આ તૈયાર થઈ છે. અને હા, બાળકો ન ખાતા હોય શાકભાજી તો તમે ચોક્કસ આ રીતે બહુ જ બધા પ્રમાણમાં શાકભાજી એમને ખવડાવી શકો છો. નાના બાળક હોય કે મોટા હોય, બધા જ શાકભાજી ખાઈ લેશે. વાવ ફ્રેન્ડ્સ, એમને પણ બહુ જ ટેસ્ટી લાગે છે આ રેસીપી, સોસ વગર પણ. તો આ ટેસ્ટી રેસીપી બનાવવા માટે જોઈશે પ્રોપર માપ. તો સૌથી પહેલા મેં 1 વાટકી ભરીને લીધી છે છાશ. બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી. જો બહુ જ ખાટી હોય તો અડધી વાટકી જેટલી છાશ લેવાની અને અડધી વાટકી જેટલું તમારે પાણી લઈ લેવાનું. હવે આપણે આની અંદર ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરીશું, પા વાટકી જેટલું, અને એટલા જ પ્રમાણમાં ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ એડ કરાયા છે. જો તમને પસંદ હોય આની અંદર તો તમે ઝીણી ચોપ કરેલી કોબીજ પણ એડ કરી શકો છો, અને સાથે સાથે બીજા બધા શાકભાજી પણ એડ કરી શકાય છે. અને હા, શાકભાજી વગર તમારે આ રેસીપી તૈયાર કરવી હોય તો પણ તમે તૈયાર કરી શકો છો. 3 થી 4 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોથમીર અને 1 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લીલું મરચું એડ કરી દઈશું. જો બાળકો માટે બનાવતા હોય તો તમે લીલું મરચું સ્કીપ પણ કરી શકો છો. એની જગ્યાએ લાલ મરચું પાવડરનો તમારે વધારે ઉપયોગ કરવાનો. હવે લીધા છે શિંગદાણા. આ કાચા શિંગદાણા છે, બસ મેં આને વાટી લીધા છે. તો તે આપણે એડ કરીશું પા વાટકી જેટલા. આનાથી ખરેખર બહુ જ સરસ ક્રન્ચી ટેસ્ટ આવતો હોય છે આપણી રેસીપીમાં. આને ખાધા પછી હાંડવો કે ઢોકળા ખાવાનું ભૂલી જ જશો. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે, કેમ કે મેં લીલું મરચું ઓછું એડ કર્યું છે એટલા માટે. હવે 5 ચમચી કરતાં વધારે અને અડધી ચમચી કરતાં ઓછી હળદર એડ કરવાની છે. અડધી ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કરીશું, કે જેની જે ફ્લેવર છે બહુ જ સરસ લાગે. હવે 1 ચમચી ભરીને એડ કર્યો છે ધાણા પાવડર. જો બીજા બધા મસાલા ન હોય, શાકભાજી પણ ન હોય ઘરમાં, તો ફક્ત મીઠું, મરચું, હળદર અને આખી ખાંડનો ઉપયોગ કરી તમે સરસ મજાની ચટાકેદાર આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો. ખટાશને બેલેન્સ કરવા માટે 3 મોટી ચમચી ભરીને મેં ખાંડ એડ કરી છે. તમે 3 થી 4 ચમચી ખાંડનો ઉપયોગ કરી શકો છો. તમને અત્યારે વધારે લાગતી હશે, બટ જ્યારે રેસીપી બનીને તૈયાર થશે ત્યારે ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર બનીને તૈયાર થશે. ખમણ ઢોકળા પણ ભૂલી જશો તમે. છાશ સાથે બધા જ મસાલા આપણે મિક્સ કરી અને આને આપણે ગેસ ઉપર હવે મૂકી દઈશું. અત્યારે મેં ગેસ ચાલુ નહોતો કર્યો. બધા જ મસાલા અને શાકભાજી એડ કર્યા બાદ જ તમારે ગેસ ચાલુ કરવાનો. આનું રીઝન છે કે આમ કરવાથી છાશ બિલકુલ પણ ફાટતી નથી અને પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થતી હોય છે રેસીપી. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની છે. વચ્ચે આ રીતે તમારે મિક્સ કરતા જવાનું. એક ઉભરો આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. એક ઉભરો આવી ગયો છે ફ્રેન્ડ્સ. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું, અને મીડિયમ ફ્લેમ ઉપર બહુ વધારે પકાવવાની જરૂરિયાત નથી. ફક્ત અડધી મિનિટ અથવા તો 1 મિનિટ માટે આપણે આને પકાવીશું. 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. જે ગેસની ફ્લેમ છે હવે આપણે એકદમ ધીમી કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, મેં આ પૌવા તૈયાર કરીને રાખ્યા હતા. કઈ રીતે તૈયાર કરવાના છે ચાલો હું તમને એકવાર એ બતાવી દઉં. જ્યારે તમે છાશમાં મસાલા બધા જ એડ કરી દો છો ત્યારે તમારે આ પૌવા તૈયાર કરી લેવાના, અને ત્યારબાદ ગેસ ચાલુ કરી અને છાશને તમારે ગરમ કરવાની છે. તો ચાલો સૌથી પહેલા બતાવી દઉં કે આ પૌવા મેં કઈ રીતે તૈયાર કર્યા છે. તો 2 વાટકી ભરીને લીધા છે પૌવા. સારા પ્રમાણમાં આની અંદર પાણી એડ કરવાનું છે. નોર્મલી આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ, બસ આ એ જ પૌવા છે. તો સારા પ્રમાણમાં પાણી એડ કરી અને આ રીતે હાથથી સારી રીતે મસળી અને 2 વાર પાણીની મદદથી તમારે વોશ કરી લેવાના. પૌવાને પાણીની મદદથી 2 થી 3 વાર મેં સારી રીતે વોશ કરી લીધા છે. હવે કોઈ પણ એક કાણાવાળું વાસણ લઈ લઈશું અને બસ આ રીતે ડાયરેક્ટ પાણી સાથે પૌવાને તમારે મૂકી દેવાના છે આની અંદર, જેથી પાણી બધું દૂર થઈ જાય. જો થોડા ઘણા પ્રમાણમાં પાણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, અને તરત જ તમારે જે ગેસ છે ચાલુ કરી અને છાશને ગરમ કરી દેવાની. અને બાકીની મેં જે તમને પ્રોસેસ બતાવી છે એ રીતે તમારે કરવાની. હવે આપણે પૌવા આની અંદર ઉમેરી દઈશું. જુઓ, પહેલા કરતાં થોડા કોરા પણ થઈ ગયા છે. આ રેસીપી બનાવવામાં ફ્રેન્ડ્સ ફક્ત 6 મિનિટ જેટલો જ ટાઈમ લાગતો હોય છે, બટ હું તમને પરફેક્ટ માપ અને રીત સાથે શીખવાડી રહી છું એટલા માટે આટલો ટાઈમ લાગી રહ્યો છે. તો હવે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ એકદમ તમારે ધીમી જ રાખવાની છે. એકવાર પૌવાને સારી રીતે મિક્સ કરી લેવાના. જુઓ, પૌવાને મેં સારી રીતે મિક્સ કરી દીધા છે.
હવે જે ગેસની ફ્લેમ છે આપણે થોડીવાર માટે મીડિયમ કરી દઈશું. હવે 2 થી 3 મિનિટ માટે તમારે આ રીતે કૂક કરવાનું છે. જો પાણીનું પ્રમાણ વધારે હશે પૌવામાં તો આને કૂક થવામાં 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગી જતો હોય છે, અને જો ઓછું હશે તો ફટાફટ 1 થી 1.5 મિનિટ અથવા તો 2 મિનિટની અંદર સરસ મજાનો મિક્સર ઘટ બનીને તૈયાર થઈ જશે. અને હા, લાસ્ટમાં જ્યારે તમે આ રીતે ઘટ થાય છે ત્યારે મિક્સ કરો છો ત્યારે તમારે આ રીતે ચમચાની મદદથી થોડું પ્રેસ કરવાનું કે જેથી પૌવા ભાગી જાય થોડા ઘણા, અને કોઈને આઈડિયા પણ ના આવે કે તમે આ રેસીપી પૌવામાંથી તૈયાર કરી છે. અને જેનો ટેસ્ટ છે એ પણ બહુ જ સરસ લાગતો હોય છે આ રીતે કરવાથી. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી પસંદ આવી હોય, યુનિક લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જુઓ, આ ટાઈપનું સરસ મજાનું ઘટ બેટર બનીને તૈયાર થવું જોઈએ. બસ આ એકદમ પરફેક્ટ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. કદાચ તમારાથી છાશનું પ્રમાણ ફ્રેન્ડ્સ વધારે પડી ગયું હોય તો તમારે શું કરવાનું, આની અંદર થોડાક પૌવા ધોઈને એડ કરી દેવાના, અથવા તો મમરા પડ્યા હોય તો મમરા ધોઈને પણ તમે એડ કરી શકો છો. અને હા, બહુ જ વધારે પડતું હાર્ડ થઈ ગયું હોય, તમને એવું લાગે કે બહુ જ હાર્ડ થઈ ગયું છે, તો તમે થોડું પાછળથી પાણી એડ કરી અને આ રીતે ગરમ કરી લેશો તો સરસ મજાનું સોફ્ટ બનીને તૈયાર થઈ જતું હોય છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આપણે આને આ રીતે ઉમેરી દઈશું. મેં તેલથી થોડી આને ગ્રીસ કરી દીધી છે. તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો ગ્રીસ કર્યા વગર પણ તમે આ રીતે પાથરી શકો છો. બટ મારે એક સરસ મજાનો આકાર આપવો છે એટલા માટે મેં સારા પ્રમાણમાં તેલ લગાવ્યું છે. હવે ફ્રેન્ડ્સ, આ રીતે વાટકીની મદદથી તમારે થોડું પ્રેસ કરવાનું કે જેથી સારી રીતે આ સેટ થઈ જાય. તમે હાથની મદદથી પણ આ રીતે થોડુંક દબાવીને આને સેટ કરી શકો છો. હાથમાં મેં થોડુંક તેલ લગાવી દીધું છે કે જેથી એકદમ પરફેક્ટ રીતે આ સેટ થઈ જાય અને હાથે બહુ ગરમ પણ ન લાગે. લાસ્ટમાં ફ્રેન્ડ્સ, જ્યારે આ રેસીપી બની જશે પરફેક્ટ રીતે ત્યારે હું તમને સૂર્યપ્રકાશમાં આ રેસીપીનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવીશ. તમે આ રીતે જો તેલ વગર ખાવાનું પસંદ કરતા હોય તો ડાયરેક્ટ પણ ખાઈ શકો છો, અથવા તો તમે આ રીતે ગરમ થોડુંક તેલ કરી લેવાનું, 1-2 ચમચી જેટલું. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારે 1/2 ચમચી જેટલી રાઈ, સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન અને 1 ચમચી ભરીને મેં તલ લીધા છે. બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી અને થોડી વાર માટે એને સાઈડમાં મૂકી દઈશું. મારે એક સરસ મજાનો શેપ આપવાનો હતો એટલા માટે ફ્રેન્ડ્સ, જે આ મિક્સર છે ગરમ મેં નથી રાખ્યું, થોડી વાર માટે ઠંડુ કરી લીધું છે. હવે જે સાઈડનો કિનારીનો ભાગ છે એને ચપ્પાની મદદથી આ રીતે અલગ કરી લઈશું અને ત્યારબાદ લઈ લઈશું કોઈ પણ એક મોટી સાઈઝની પ્લેટ અને તેને આ રીતે ઊંધી મૂકવાની છે. અને ત્યારબાદ જો તમે આ પ્લેટ ઊંધી કરી દેશો તો સરસ મજાનો શેપ આ રીતે બનીને તૈયાર થઈ જતો હોય છે. તમારે ઉપરથી જુઓ આ રીતે થોડુંક ટેપ કરવાનું કે જેથી એકદમ ઇઝીલી જે આપણે રેસીપી તૈયાર કરી છે નીકળી જાય. જુઓ કેટલી સરસ મજાની દેખાઈ રહી છે. હવે બસ ઉપરથી આપણે થોડુંક લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું કે જેથી જેનો લુક છે બહુ જ સરસ આવે. અને જે તૈયાર કરે છે વઘાર એ આપણે ઉપરથી એડ કરી દઈશું. તમે ઢોકળાના શેપમાં અથવા તો પિઝાના શેપમાં કટ કરીને ખાઈ શકો છો. મરચું પાવડર સ્પ્રિંકલ કરવાથી બહુ જ સરસ નાનો લુક આવતો હોય છે. ફાઇનલી રેસીપી તૈયાર છે. વિડીયો પસંદ આવે તો ચોક્કસ વિડીયોને લાઇક કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.